દ્વીપ સવાલ જોયો છે આયરો? શું કરવાનું એમાં? નેચરલ રૂટ ફાઇન્ડ કરવાનું એવું નહીં મળે. બરાબર વાંચ. શું કરવાનું છે? ફાઇન્ડ નેચર ઓફ રૂટ્સ એવું લખેલું છે ને. નેચરલ તો કશે લખેલું જ નહીં મળે. ને બીજું શું છે લખેલું? નેચરલ લખેલું. નેચર ઓફ રૂટ્સ. હા બોલ. ને રિયલ રૂટ નહીં હોય તો ડુપ્લિકેટ રૂટ નહીં આવે. બીજી ટાઈપના આવશે તે 11th ના સિલેબસમાં છે. 11th આવતા વર્ષે. આમાં પહેલા જોવાનું તમારે જો ઇક્વેશન કયા ફોર્મમાં છે. ax² + bx + c. મેં અહીંયા નીચે લખી લેમ આયરવા ax² + bx + c. આના પરથી તમને શું ખબર પડી એની વેલ્યુ શું છે? હવે તમે બે નહીં બોલતા હા ને. a ની વેલ્યુ શું છે? 2. b ની વેલ્યુ -3 પ્લસ b ની વેલ્યુ -3 છે ને. એટલે b ની વેલ્યુ -3 છે. તો ઉપર માઈનસ ને આપણે નીચે ફોર્મ્યુલામાં પ્લસ લગાવીએ. નહીં ફોર્મ્યુલામાં આયરવા જ છે. ફોર્મ્યુલામાં આયરવા આ ફોર્મ્યુલા એટલે આયરવા ઇક્વેશન છે. મેઇન ઇક્વેશન સ્ટાન્ડર્ડ ફોર્મ. તો એમાં પ્લસ બે જ આવશે. તો b ની વેલ્યુ -3 છે. જો +3 હોય તો +3 પણ અહીંયા -3 છે. હા પ્લસ માઇનસ એવું નહીં કરવાનું મળે. પણ આ b ની વેલ્યુ -3 છે અને c ની વેલ્યુ 5 છે. હવે નેચર ઓફ રૂટ ફાઇન્ડ કરવા સારું છે ને તમારે પહેલા આયરવા ફાઇન્ડ કરવા પડે. b² - 4ac. b² - 4ac નો આન્સર 0 આવે તો કેવા રૂટ મળે? હમણાં લખાવ્યું ને તમને ઇક્વલ રૂટ. ને પોઝિટિવ આવે તો બે અલગ અલગ રૂટ મળે અને નેગેટિવ આવે તો રૂટ મળે જ નહીં. હા ને આટલી વસ્તુ મેં લખાવી છે ને એ તમને નહીં યાદ રહી તો બી કંઈ નહીં. 0 આવે તો બે ઇક્વલ રૂટ મળે એટલું તમને યાદ છે. અને એ મોસ્ટ ટાઈમથી 1 માર્કમાં કે 2 માર્કમાં. પોઝિટિવ આવે તો રૂટ મળે અલગ અલગ ડિફરન્ટ સારું અહીંયા લખેલું છે ડિસ્ટિંક્ટ. એ વર્ડ જ ખાલી લખેલું છે. ડિફરન્ટ લખો તો બી કંઈ રોંગ નહીં આવે. પણ આવો સેમ વર્ડ ટેક્સ્ટ બુક જેવો લખો તો સારું પડે. અને નેગેટિવ આવે તો મળે જ નહીં. નેગેટિવ આવી જાય ને આપણું કામ થઈ જાય. આપણે કામ કંઈ કરવાનું જ નહીં આગળ એવું. જો b² - 4 છે નેગેટિવ આવી જાય તો આગળ કરવાનું જ નહીં. પોઝિટિવ આવે તો કરવાનું. 0 આવે તો બી કરવાનું. નેગેટિવ આવે તો નહીં કરવાનું. કરવા પડે. આમાં આપણે કરીએ b² - 4ac ની વેલ્યુ. b ની વેલ્યુ -3 તો -3 નો સ્ક્વેર આવી રીતના લખાય. આમાં છે ને એક ભૂલ છે બ્રેકેટ. માઇનસ વાળો નંબર છે તો એવા બ્રેકેટ લખવા પડે. પછી આ 4 a ને c ની વેલ્યુ. a ની વેલ્યુ આના પરથી કઈ છે અને c ની વેલ્યુ આના પરથી. હવે આનો સ્ક્વેર શું આવશે? +9. માઇનસ વાળા નંબરનો સ્ક્વેર કરીએ એટલે પ્લસ જ થઈ જાય. અને આ બધાનું મલ્ટીપ્લાય 40. માઇનસ તો આયરવા લખેલું જ છે અને આયરવા 40. હવે આ 9 - 40 તું નહીં બોલ. -31 એ જ તમારે 31 બોલવાનું જ નહીં. મોટા નંબરની સાઇન માઇનસ છે તો -31 જ બોલવાનું. -31 આવી ગયું તો શું કરવાનું? હવે અહીંયા લખી દેમ નેગેટિવ. તમે નેગેટિવ લખો તો બી કંઈ નહીં. કાં તો લેસ ધેન કે ગ્રેટર ધેનની સાઇન આવે તેવું લખો તો બી કંઈ નહીં. પણ મેં આયરવા નેગેટિવ લખી દેમ. કેમ કે નેગેટિવ તમને આયરવા જલ્દી ખબર પડે ને. પેલી સાઇન લખું ને તો એમાં થોડુંક વિચારવા પડે તમારે. નેગેટિવ એટલે આયરવા નો રિયલ રૂટ્સ. બસ તો આયરો આગળ કરવાનું જ નહીં. રૂટ મળે નહીં તો ફાઇન કેવી રીતના કરવાનું જોઈ લો. આમાં સેકન્ડ ક્વેશ્ચન.
જો આ સવાલ બરાબર છે. હા આને બી પહેલે છે ને મેં આવી રીતે સ્ટાન્ડર્ડ ફોર્મ લખી લેમ. આયરુઆ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. હવે શું કરવાનું છે આમાં? એની વેલ્યુ તમને ખબર પડે? હા એની વેલ્યુ કેટલી છે? 3. બીની વેલ્યુ -4 √3. -4 √3. જો એક્સના નીચે જ મેં એક્સ લખ્યો કે એકદમ ઉપર નીચે લખ્યો એટલે એક્સ તમારે જોવાનું જ નહીં. ખાલી બીની વેલ્યુ આવી રહ્યા છે, ખાલી એની વેલ્યુ આવી રહ્યા છે 3, બીની વેલ્યુ -4 √3 અને સીની વેલ્યુ 4. તો પહેલા એરવા ફાઇન્ડ કરવાનું b² -4ac. તો બીની વેલ્યુ શું છે? બીની વેલ્યુ આવી રહ્યા છે -4 √3, માઇનસ બી લખવા પડે, √3 બી લખવા પડે અને સ્ક્વેર. આયરુઆ બરાબર છે જે લખ્યું એ? તું નહીં બોલતા. ઓમ આયરુઆ બરાબર છે? વીર આયરુઆ લખ્યું એ બરાબર છે? આમાં છે ને એક ભૂલ છે, સ્ક્વેર ખોટી જગ્યાએ લખાઈ ગયો છે. બહાર રાખવાનું છે. આવી રીતના તમે સ્ક્વેર લખે એનો મતલબ શું થાય? આયરુઆ સ્ક્વેર ખાલી આને જ લાગે, √3 ને જ લાગે, 4 સાઈડ પર લઈ જાય કરે બહાર લાગે ભાઈ. તો બ્રેકેટનો કંઈ મતલબ જ નહીં રહી પછી. એટલા આયરુઆ સ્ક્વેર બહાર આવશે તો આખા બ્રેકેટનો આયરુઆ સ્ક્વેર થાય. તો b² લખાયું. હવે આયરુઆ -4 એની વેલ્યુ એટલે આ બ્રેકેટમાં 3 લખું મેં અને સીની વેલ્યુ 4. હવે આનો સ્ક્વેર કેવી રીતના થશે? માઇનસનો સ્ક્વેર કરે પ્લસ થઈ જાય એટલે તમે સમજી લો -4 નો સ્ક્વેર કેટલો આવે? +16. હા ને, જેવી રીતના અહીંયા -3 નો સ્ક્વેર 9 આવ્યું, +9 જ આવ્યો ને, તેવી રીતના -4 નો સ્ક્વેર +16 અને √3 નો સ્ક્વેર તે તમારે અહીંયા મલ્ટીપ્લાય કરીને લખવા પડે. √3 નો સ્ક્વેર ખાલી 3 એટલે રૂટ નીકળી ગયું અને આ બધાનું મલ્ટીપ્લાય 4 3 12 4 4 16. તો ફાઇનલ આન્સર શું આવે? 28. 28 का આવવાનો. 4 3 ઝા 12 અને 12 4 ઝા હા 12 4 જા કરું ને 24 12 52. વાયરલ થઈ જાય. ટેબલ્સ કરી આવજે. બરાબર. 48 આવશે. હવે આ બેનું મલ્ટીપ્લાય કરો. 16 3 ઝા બી 48 આવ્યું અને આહો પહેલાથી 48 જ છે તો 0 આવે. આયરુઆ 0 આવે તો રૂટ કયા મળે આપણને? ઇક્વલ. દુઃખ લાગ્યું જરાક, ઇક્વલ રૂટ આવ્યા એટલે અગાડી કરવા પડે એમ. 2 ઇક્વલ રૂટ્સ અને રિયલ બી લખી દેમ. આ રિયલનો મતલબ શું? રિયલ એટલે અસલી ને નકલી એવું નહીં. રેશનલ તમે છે ને 9th સ્ટાન્ડર્ડમાં પહેલું ચેપ્ટર આવે રિયલ નંબર, 8th સ્ટાન્ડર્ડમાં પહેલું ચેપ્ટર કદાચ રેશનલ નંબર કે રેશનલ નંબર તમે આગળ શીખી ગયેલા છે અને બીજું ઇરેશનલ નંબર. તો રિયલ નંબરને શું કહેવાય? રિયલ નંબરમાં બધું જ આવી જાય. તમે અત્યાર સુધી જેટલા નંબર શીખ્યા છે ને, રેશનલ ઇરેશનલ બધા નંબર આવી જાય રિયલ નંબરમાં. અને આના પછી બીજા કયા નંબર આવે એ તમને આવતા વર્ષે આવશે. તો અત્યાર સુધી જે નંબર શીખ્યા છે ને બધા જ નંબર રિયલ નંબર છે. તમારે મેઇન ધ્યાન આપવાનું છે આયરો ઇક્વલ રૂટ મળે. હવે રૂટ ફાઇન્ડ કેવી રીતના કરવાના? ફેક્ટર કરીને. ફેક્ટર થતા હોય તો બી નહીં કરવાના, ક્વોડ્રેટિક ફોર્મ્યુલાથી કરવાનું જેમાં આનો યુઝ થાય. ક્વોડ્રેટિક ફોર્મ્યુલા કયું છે? x ઇક્વલ ટુ આયરુઆ -b પ્લસ ઓર માઇનસ ડિવાઈડ બાય 2a. આમાં ભૂલ શું છે? આ ફોર્મ્યુલા લખ્યું ને એમાં એક ભૂલ છે. એક ભૂલ છે આ ફોર્મ્યુલા લખ્યું એમાં એક ભૂલ છે. યસ, આ ફોર્મ્યુલા લખ્યું એમાં ભૂલ શું છે? હા, આ જે સ્ક્વેર રૂટ કરેલું છે ને એમાં ભૂલ છે. આનો મતલબ ચેન્જ થઈ જાય. હા ને, આયરુઆ સી પછી બહાર નીકળી જાય
તો એ ધ્યાન રાખજો. તમે પછી એવું કહે કે ભાઈ બોર્ડ પરથી કરાવેલું એવું જ લખેલું છે, ટીચર આવું જ કરાવેલું એવું જ કરાવેલું, તમે થોડીક લખવામાં ભૂલ કરતા હોય. હવે આ બરાબર લખ્યું છે. હવે આ બધી વેલ્યુ મૂકવાની છે. આ માઇનસ એમ જ લખું. બીની વેલ્યુ ક્યાં છે? બીની વેલ્યુ શું છે અહીંયા? -4√3 છે. તો તમારે અહીંયા માઇનસ બી એક માઇનસ તો છે જ નહીં પહેલાંથી, તો બીજું માઇનસ લખવાનું. બીજું માઇનસ તમારે બ્રેકેટમાં લખવા પડે. આ બરાબર લખ્યું છે, જોઈ લો ને. એક માઇનસ અહીંયા હતું તે જ બીની વેલ્યુ લખવાની હતી. બીની વેલ્યુ પાછી માઇનસમાં આવી, તો 2 વાર માઇનસ છે ત્યાં. પછી નેક્સ્ટ સ્ટેપમાં આવ્યું એ પ્લસ થઈ જાય. પછી આવ્યું આ પ્લસ માઇનસ. આની વેલ્યુ b² - 4ac ની વેલ્યુ ક્યાં છે? 0 જ છે, એટલે આવ્યું આ તમારે 0 લખવાનું. અને ડિવાઈડ બાય આવ્યું આ 2, એની વેલ્યુ ક્યાં છે? એની વેલ્યુ આવી રહ્યા 3. નેક્સ્ટ સ્ટેપમાં શું થાય? તમારે આ માઇનસ માઇનસ પ્લસ કરી દેવાનું. આનું સ્ક્વેર રૂટ જે આવતું હોય તે લખી દેવાનું. આનું મલ્ટીપ્લાય જે આવતું હોય તે લખી દેવાનું. તો આ માઇનસ માઇનસ પ્લસ, એટલે એ લખવાનું જ નહીં. પ્લસ નહીં લખે તો બી ચાલી જાય. પછી આ પ્લસ ઓર માઇનસ, આનું સ્ક્વેર રૂટ કેટલું આવે? અને આનું મલ્ટીપ્લાય. જો હવે છે ને આપણે આના 2 ભાગ કરવું, પ્લસ ઓર માઇનસ છે ને, આનું આગળ કંઈ સિમ્પ્લિફાય થાય. તમે એવું કહે કે 6 ને 4 માં કટ કરી નાખીએ, એવું કહે. પણ એકચ્યુઅલી છે ને અહીંયા પ્લસ ઓર માઇનસ જે તમારે સિમ્પ્લિફાય કરીને કટ કરવાનું હોય, અહીંયા મલ્ટીપ્લાય હોય ને તો તમે એમ કટ કરી શકે, પણ મલ્ટીપ્લાય નહીં મળે. અહીંયા પ્લસ કે માઇનસ છે તો કટ નહીં થાય એમ જ. તો પ્લસ કે માઇનસ જે બી હોય ને કરવા પડે પહેલાં, તો એ મેં પહેલાં કરી દે. કેવી રીતના લખવાના પરથી 2 ભાગ થાય. x = 4√3 + 0 અને આ રહ્યું 6. જો અહીંયા પ્લસ લખ્યું છે ને આ બાજુ, આમાં ફરક શું છે બેમાં? આ બેમાં ફરક શું છે? પ્લસ માઇનસનો જ ફરક છે. કેમ કે એક્સની વેલ્યુ છે ને 2 મળતી હતી, પ્લસ ને માઇનસ અલગ કરે. હવે આ બેનું એડિશન કેટલું આવે? આની સાથે 0 એડ કરે તો, આમાં 0 એડ કરે તો એનો જ નંબર આવે, એટલે સેમ જ નંબર લખવાનો છે. હવે કટ થાય આવ્યું 4 ને 6 માં કટ થાય ને 4 નું અડધું કેટલું આવે? 2, અને આ 6 નું અડધું 3, અને બાકીનો નંબર એમ જ લખ્યો છે મેં. હવે હું 3 કેવી રીતના કટ કરવાના? કેવી રીતના કટ થાય મેં લખી દેમ. કેમ કે તું કહેતે ને, તું કોઈ વાર એમ, તું તો એવું નહીં કહી 3 ને 3 કટ કરી નાખ્યો, આવું નહીં કરતા. આ 3 ને છે ને મેં 2 વાર લખું, √3 ને √3. આવી રીતના આપણે એક્ઝામ્પલમાં બી લખેલું હતું. આ 3 ને √3 ને √3 નો મલ્ટીપ્લાયના ફોર્મમાં લખ્યું છે. હવે આ બંને કટ, તો આન્સર આવી રહ્યો. આ બાજુ બી સેમ આવશે. આ બાજુ કરવા તો પડે ને. આનું માઇનસ કરે તો કેટલું આવે? 0 માઇનસ કરે તો સેમ જ આવે. આવ્યું પાછું આવ્યું. જો આ સેમ જ છે તો સેમ લખી દે. 4 ને 6 માં કટ કરે તો 2 ને 3 આવ્યું નંબર સેમ. પછી આ 3 ને શું કરવાનું? 3 ને 2 વાર લખવાનું, √3 ને √3. પછી આવ્યું આ કટ થાય √3 તો આવ્યું આન્સર 2/√3. જો આ બંને રૂટ સેમ છે, આ બંને આન્સર સેમ છે. કેમ સેમ આવ્યા? 2 ઇક્વલ રૂટ. આવ્યું 0 આવ્યું ને એટલે લખી લો ને. આવ્યું બીજો કરવાના છે હમણાં. ફેક્ટર શું પડે તમે કેવો ને જરાક. પહેલે તો તમને યાદ હોવું જોઈએ કે આપણે કાલે શું કરતા હતા. યાદ નહીં હોય તો તમારે હેડિંગ છે એમાં વાંચી લેવાનું. તમારે ફેક્ટર પાડવાની જરૂર જ નહીં મળે. લખેલું છે ને શું કરવાનું. કાલે છેલ્લા 2 કરેલા ને. જો ભાઈ મેં કરાવી દે વીર, મેં કરાવી દે. આમાં ફેક્ટરાઇઝેશન કરવાનું જ નહીં મળે. પહેલાં લખેલું છે ફાઇન્ડ નેચર ઓફ રૂટ. ટેક્સ્ટ બુક તો છે ને, સવાલ તો વાંચો ને. નેચર ઓફ રૂટ ફાઇન્ડ કરવા હારું હું ફાઇન્ડ કરવા પડે? b² - 4ac. જો b² - 4ac નેગેટિવ આવ્યો તો
જો બી સ્ક્વેર માઇનસ 4ac નેગેટિવ આવ્યું તો આપણું કામ થઈ જાય, રૂટ મળે જ નહીં. રૂટ મળે તો અગાડી કરવાનું જ નહીં. ને પોઝિટિવ આવે તો પોઝિટિવ આવે તો બે અલગ અલગ રૂટ મળે, અને 0 આવી જાય તો બે ઇક્વલ રૂટ મળે. આવું છે. એટલે આપણે પહેલા બી સ્ક્વેર માઇનસ 4ac ફાઇન કરવા પડે. તો બી એટલે હું પહેલા મેં આ સ્ટાન્ડર્ડ ફોર્મ લખી લેમ, ax સ્ક્વેર પ્લસ bx અને પ્લસ c ઇક્વલ ટુ 0. બી સ્ક્વેર માઇનસ 4ac લખ્યું છે ને, બી ની વેલ્યુ -6. x ના બદલે તો x છે ને, b ના બદલે -6 છે. હા, તો પ્લસ b ની વેલ્યુ -6, તો આ બી પ્લસ b જ છે ને. પ્લસ આગળ લખો નહીં મળે, એટલે b ની વેલ્યુ -6. તો માઇનસ છે તો આ બ્રેકેટમાં બી લખવા પડે, સ્ક્વેર -4 એની વેલ્યુ ખાલી 2. જો ને એક્સ સ્ક્વેરના જગ્યાએ તો એક્સ સ્ક્વેર છે જ ને, એના બદલે 2 છે, તો એના બદલે 2 લખ્યા, અને સી ના બદલે હવે આનો સ્ક્વેર કેટલો આવે? 36. પ્લસ કે માઇનસ? પ્લસ જ આવે. માઇનસ નો સ્ક્વેર બી પ્લસ થઈ જાય, અને આ બધાનો હવે માઇનસ કરે તો આના પરથી શું ખબર પડે? આ પોઝિટિવ વેલ્યુ છે, તો આના પરથી શું ખબર પડે? હા, બે અલગ અલગ રાવ, બે અલગ અલગ રૂટ આવે. જો 0 આવતે તો બે ઇક્વલ આવતે, તો અહીં લખી લેમ 2 ડિસ્ટિંક્ટ રિયલ રૂટ. આમાં મેઇન વર્ડ આવ્યો આ છે કે ડિફરન્ટ, ડિસ્ટિંક્ટ, બે અલગ અલગ રૂટ આવે, એ મેઇન વર્ડ છે. અને બે રૂટ આવે એ બી તમારે લખવા પડે, તો બી ચાલે, પણ આ જ વર્ડ લખે તો સારું પડે. હવે x ની વેલ્યુ, હા ફોર્મ્યુલા, હા આ જ વાપરવાનું. અને ફેક્ટર્સ તો આના થાય બી ને, ફેક્ટર્સ આના થાય, હું આયરવા લખ્યું છે એના ફેક્ટર થાય નહીં થાય. 2 ને 3 નું મલ્ટીપ્લાય 6 આવે, 6 ના ફેક્ટર કરવાના, અને આયરવા -6 આવે તેવા ફેક્ટર થાય જ નહીં. તમે કીધું 6 બનશે, તો 6 ને 1 ને એડ કરે તો 7 આવે, માઇનસ કરે તો 5 આવે. 6 થોડી આવવાનો છે. 3 ને 2 બી કરે તો એડ કરે તો 5 આવશે, માઇનસ કરે તો 1 આવશે, એટલે 6 તો આવશે નહીં, ફેક્ટર થાય જ નહીં. એટલે આ જ મેથડ છે. હવે શું કરવાનું? એરવા એક્સ ની વેલ્યુ, સોરી એક્સમાં એરવા ફોર્મ્યુલા લખ્યું છે, માઇનસના બદલે માઇનસ, બી ની વેલ્યુ 6 નથી, બી ની વેલ્યુ જો બરાબર -6 છે, તો માઇનસ પાછો આવ્યો ને શું કરું? માઇનસ 2 વાર આવ્યું, તો એક વાર તો પહેલાંથી હતું જ, મેં એરવા એમ કરી દેમ. એક વાર માઇનસ અહીંયા હતું, અને એક વાર આ બી ની વેલ્યુમાં માઇનસ છે, તો 2 વાર માઇનસ છે એટલે આ બ્રેકેટમાં લખ્યું. પછી આ પ્લસ ઓર માઇનસ, આમાં શું આવે? આની વેલ્યુ ફાઇન્ડ કરીને ઉપર ડ્રીપ 12 અને ડિવાઈડ બાય 2, અને એની વેલ્યુ ક્યાં છે? એ તો એ આ બ્રેકેટમાં 2. હવે આપણે શું કરું? હા, માઇનસ માઇનસ પ્લસ કરી નાખું, આ બેનું મલ્ટીપ્લાય કરી નાખું. આનું શું કરું? √12 2√6 કે 2√6 નહીં આવે, √12 એટલે આયરવા થાય. જો આયરવા √12 લખ્યું હોય તો 2 × 6 આવું લખાય તો ચાલે, પણ આનો ફાયદો શું થયો લખીને? 4 × 3 કેમ લખવાનું? અને 4 × 3 લખાય, કેમ કે 4 નું સ્ક્વેર રૂટ નીકળી જાય ને. 4 નું સ્ક્વેર રૂટ શું આવે? 2. તો 4 સ્ક્વેર રૂટમાંથી બહાર કાઢી નાખો, અને ખાલી હવે 3 સ્ક્વેર રૂટમાં છે. આવું થાય. 4 નું સ્ક્વેર રૂટ નીકળી ગયું એટલે 4 બહાર લખ્યો છે ને 3. તમે હેરોન્સ ફોર્મ્યુલામાં કેવી રીતના કરેલું ખબર? ગયા વર્ષે હતું ને હેરોન્સ ફોર્મ્યુલા, તો આના ફેક્ટર કરી મૂકી તો શું આવે? પ્રાઇમ ફેક્ટર 2 2 3. આ ફેક્ટર બરાબર છે 2 2 3.
અને 2 2 ઝા 4 ને 4 3 ઝા 12, તો 2 બે વાર છે ને, તો બહાર કાઢી તો એક વાર લખાય ને, અને આ રહ્યું √3 એમ જ આવી રીતના બી કરેલું તમે હેરોન્સ ફોર્મ્યુલામાં, એટલે આન્સર 2√3 આવશે. તો આપણે આના બદલે 2√3 લખું, આ માઇનસ માઇનસ પ્લસ કરી નાખું, આ પ્લસ ઓર માઇનસ, આનું સિમ્પ્લિફાય આવ્યું આ 2√3 અને આનું 4. હવે શું કરવાનું, હવે છે ને તમારે ભૂલ પડવાના ચાન્સ છે. મેં આયરું એક કાઢી નાખું ને, એક વસ્તુ કાઢી નાખું, આયરું આ કાઢી નાખું. હવે શું કરવાનું, હવે તમને એવું લાગે ને કે આ 4 ને કટ કરી નાખીએ, પણ અહીંયા વચમાં પ્લસ છે ને, પ્લસ છે કે માઇનસ છે, મલ્ટીપ્લાય હોય તો કટ થઈ જશે, પણ આ પ્લસ ને માઇનસ હોય તો એમ જ કટ નહીં થાય. તો શું કરીએ હવે, ક્રોસ મલ્ટીપ્લાય થોડી છે, ડિવાઈડમાં બે અલગ અલગ વસ્તુ હોવું જોઈએ. આ તો 4 જ છે કાં, √3 ની વેલ્યુ, √3 ની વેલ્યુ હજી તમને ખબર નહીં મળે તો મલ્ટીપ્લાય થાય નહીં. જો આમાં મેં તમને કીધું અહીંયા મલ્ટીપ્લાય હોય તો કટ થતા ને, આમાંથી કઈ કોમન નીકળે છે, 2 નીકળે, કેમ કે આ 2 3 છે ને, અહીંયા 2 × √3 છે. તો જો 2 કોમન કાઢી નાખે તો આમાંથી અહીંયા 3 બચશે, પ્લસ ઓર માઇનસ આમાંથી આ ખાલી √3 બચશે, અને આ 4 એટલે મેં પાછું 2 × 2 લખી દઉં. આવું કેમ લખ્યું ખબર, કેમ કે આપણે આ 2 ને આ 2 કટ કરી મૂકીએ. હવે આ 2 કટ થાય હું પણ કટ થાય, કેમ કે 2 નું છે ને આની સાથે મલ્ટીપ્લાય છે એટલે કટ થઈ ગયા. હમણાં 6 નું આની સાથે પ્લસ હતું ને એટલે કટ નહીં થતું હતું, પ્લસ કે માઇનસ હોય તો આવી રીતના કટ નહીં થાય. તો આન્સર આવી ગયો છે આયરુઆ 3 પ્લસ ઓર માઇનસ √3 અને આયરુઆ 2. બે વેલ્યુ ક્યાં મળી પણ આપણને, અહીંયા લખેલું 2 રૂટ મળશે અલગ અલગ, 2 રૂટ મળ્યા છે. એકવાર પ્લસ લખું ને એકવાર માઇનસ લખું એટલે 2 રૂટ આવી જશે. અને એટલે હવે શું લખવાનું, x = 3 + √3/2 અને x = 3 - √3/2. તો આવી રીતના 2 રૂટ મળે અલગ અલગ. એકવાર પ્લસ રાખ્યું છે ને એકવાર માઇનસ રાખ્યું છે, લખી લો ને, આવ્યું જલ્દી લખી લેજો.